પણ આધાર તો પેલાનો મળ્યો ને સાહેબ. એટલે મને કદાચ એવું બોલતો ના ફાવે, પણ મારો કહેવાનો આશય એવો છે કે સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયા પછી સદગુરુનો મહિમા શું છે? કારણ કે આ બધું જે કંઈ આપણે સમજ્યા છીએ ને, જે સમજણમાં આવ્યું છે એ બલિહારી સદગુરુની છે. તો આપણે સદગુરુના માટે શું કરીએ અને આપણા માટે શું કરી રહ્યા છીએ? આ મૂળ પાયો. એટલે પાયા બનાવવાની ઇમારત નકામી પડે. પાયો મજબૂત હશે તો ઇમારત તમે 10 માળની બોધશો તો સાહેબ ટકી જશે. એટલે આજના પ્રસંગના રૂપમાં મને 15 મિનિટ ફાળવી, પણ મારા માટે 15 મિનિટ નહીં, ખાલી એક ઘડી આધીમાં પુણ્યાદ તુલસી સંગત સંદકી કટેકોટી. એક સંતની આપણા પર જો દ્રષ્ટિ પડે ને આપણો કદાચ સુધારો થઈ જાય તો આટલો જ સત્સંગ મહાન છે સાહેબ. પણ જો આપણે આ દુનિયાની અંદર બધી જ વાડીઓના કોટા પડેલા છે, એ કોટા વારવા જઈશું તો આપણો મેળ પડે. માટે આપણે આપણા પગની સેફટી રાખવા માટે આપણે પોતે પગરખા સીવડાવવાની જરૂર પોતાને જ છે સાહેબ. એમ સંત મહાપુરુષો ઈશારો કરે, પણ સુધરવું ના સુધરવું એ પોતાના હાથની જ વાત છે. તરવું ના તરવું એ પોતાના હાથની જ વાત છે. પણ મને એક પ્રસંગ યાદ આવ્યો, એટલી વાત કરીને પછી મારી વાણી વિરામ કરી દઈશ. 2 નાની દીકરીઓ હતી, એમને ગૌરી વ્રત કરવું હતું. એટલે ગૌરી વ્રતમાં માટી લાવવી પડે ને, એટલે બંને દીકરીઓ, દ્રષ્ટાંત નાનું છે પણ એનો સિદ્ધાંત મહાન છે સાહેબ. એટલે ત્યાં 2 દીકરીઓ નાની નાની ટોપલી લઈને અને ગામડા પાદરમાં ગઈ અને ત્યાં ઊંડી ખીણમાં એક માટી લેવા, એ જે ધોં હતી એટલે તે અંદર ખાડો પાડ્યો અને ખાડાની અંદર બંને દીકરીઓ બેઠી અને અમારા છત્રસાલ મહારાજ જેવા તૈરે નીકળ્યા. એટલે સંતની નજર કઈ હોય કે નુકસાન કઈ જાય છે, તઈ નુકસાન કઈ જાય છે તઈ નજર પડી. એટલે આ સંત દયાળુ હતા અને એ દયાળુ સંતે પેલી દીકરીઓને કહ્યું કે બેટા, તમે આ ઊંડી ખોણમાં બેઠા છો અને ઉપર આવડી મોટી ધોં છે અને એ પડશે તો તમારું મૃત્યુ થઈ થશે. અને જો કદાચ તમે મારું કહેલું મોનો તો સારું. અને એ દીકરીઓ આટલી મહારાજની વાત સાંભળતો દીકરીઓ બંને બહાર નીકળી ગઈ. અને બહાર નીકળી ગઈ એટલામાં જ પેલી ધોં પડી. એટલે દીકરીઓ હસવા મળી, બંને દીકરીઓ હસવા મળી. એટલે મહારાજે કહ્યું કે આવી કાળ જેવી ધોં પડી અને તમને હસવું કેમ આવ્યું? કે બાપજી, તમે ના હોત તો અમારું અહીં મોતે જ હતું ભાઈ. તમે ના હોત તો અમારું આ ખાડામાં જ મોત હતું. એટલે બાપજી હસવા મળ્યા, એટલે ખડખડાટ હસવા મળ્યા. તારે દીકરીએ પૂછ્યું કે બાપજી, અમે તો હસીએ પણ તમે શું હશે? કે બસ તમે મારું કહેલું આજે મોન્યું એનું જ મનાવો આવ્યું. એમ જો કદાચ કોઈ સંતનો શબ્દ આપણે મોણી લઈએ તો આ ખાડામાંથી નીકળી જવાય, મોતમાંથી બચી જવાય એમ. કારણ કે આ પોતાનું નહીં, કારણ કે આપણે ટપાલી જ છીએ, આપણે નોકર છીએ અને આપણે સદગુરુનો મહિમો દીપાવવાનો છે. બાકી નિરોધ બાપુની વાતમાં તો બોલી શકાય એમ પણ નહીં સાહેબ. ત્યાં શબ્દ પણ ના જરૂર પડે, ત્યાં વાણીની પણ જરૂર ના પડે, એવી જ નિરાજ બાપુનો સંદેશો છે. પણ જ્યાં બાપુએ આગળ વાત કરી, શ્રીફળનો ફટકો પહેલો પડ્યો, ભલે એને એવું લાગ્યું કે ના ફૂટ્યું, બીજો પડ્યો ભલે ફૂટ્યું ના, પણ ત્રીજા ફટકે તો ફૂટે ને ફૂટે. એમ જ્યારે પાયાના બંધારણથી આપણે ચાલશું તો આપણી નિરોધની જે પ્રણાલિકા છે, નિરોધનો જે મહિમા છે અને નિરોધનું જે નામ ગુંજન કરવું છે એ આપણા લક્ષ્ય સુધી પહોંચી શકાય એમ છે સાહેબ. આટલું કહ્યું મારી વાણી વિરામ કરું. એક નાનું પદ બોલું અને પદ બધાય 2 તાલીનો સહકાર આપજો સાહેબ.